આ આપણે વીરું ભેંસ છે જે બધા કોકળો તોડી નાખે. દૂધ બૂધ તો ભરાઈ દીધું, હવે જઈશું ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ છે મેં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો આપણે સવારમાં ઉઠી ગયા અને થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને નીચે આવ્યા હતા, ચા બા પી લઈએ. અને મમ્મી કાઢે છે ગાયનું દૂધ. અને તો ત્યાં છે દૂધ કાઢે છે. અને બીજાનું નીકળી ગયું, હજી એક બાકી છે, કાળી જુએ. આનું પણ નીકળી ગયું છે. તો ચાલો ચા બા પી લઈએ. દૂધ કાઢીને એટલામાં આવે ને તો પી લઈએ જલ્દી. સવાર સુરત દાદા ઉગી ગયા છે. અને ત્યાંનો વ્યૂ, દૂધ કમ્પ્લીટ દૂધ નીકળી ગયું. હવે જઈશું આપણે ભરાવા. તો ચાલો ભરાવીને આવીને મળીએ. ચાલો ભરાવતા તો મંડાલી જવાનું ભરાવા. દૂધ બૂધ તો ભરાઈ દીધું, હવે જઈશું ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ. તો આપણે દૂધ ભરાવીને ડાયરેક્ટ નીકળી ગયા નદીમ છે ને, કેમ કે રસ્તે નથી જતા. આપણે આ બાયપાસ રસ્તો છે જુઓ, જે નદીમ છે. અને આજે છે જે આપણે જે શિવજીનું કંઈક પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે ખબર નહીં, પણ આજે પ્રોગ્રામ છે તો એ પણ જવાનું છે. તો ત્યાં ઉપર જઈને તમને બતાવીએ. આપણા હાઈવે રોડ ઉપર મસ્ત ડમ્પર હાલે. જોજો અમને હાઈવે ઉપર એક તો સામેથી આવે ને એક આવે. ઓ બાપા રે, કેટલાની સ્પીડ હશે કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે જઈએ ફટોફટ. જે હું પ્રોગ્રામની વાત કરતો તો એ સામે પ્રોગ્રામ છે જુઓ. તો એ પ્રોગ્રામ આજે જ છે. જરૂર આવજો ત્યાં. તો ચાલો આપણે તો જઈએ ઘરે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા. મમ્મી પલાળે છે ખાંડ ઢોર માટે. ચાલો નીચે જઈએ. હર્ષી છે તો ખાંડ પલાળી. તો મમ્મી તો ખાંડ પલાળતી હતી અને હર્ષી પર એક ઢોરનું કામ. અને આ રહ્યો જંગલી ડોબો, મને તો મારવા આવે. જંગલી તો આવી રહ્યો ભાગેલો. અને આપણે વીરું પાડી ગાભા ખાવા વાળી. તો ચાલો નાય બાય મળીએ. આ આપણે વીરું ભેંસ છે જે બધા કોકળો તોડી નાખે. અને બીજા બધા હવે પોતપોતાના કામ. તો આપણે પણ જઈશું દુકાન ઉપર. ચાલો પહેલાં નાય બાય પછી મળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે રેડી થઈ ગયા છીએ. નાય બાય લીધું છે, અમે કમ્પ્લીટ રેડી થઈ ગયા. હવે આપણે જઈશું દુકાને. અને જો વાદળ આવી ગયા છે, વરસાદ આવે તેમ. વરસાદ તો નહીં આવે પણ વાદળા આવ્યા છે ને મસ્ત. તો ચાલો આપણે જઈશું દુકાને. અને આ બ્લોગ આટલા સુધી રાખશું અને મળીશું બીજા નવા બ્લોગમાં.
મમ્મી ભરી રહી પાણી. તો આ છે કંઈક આપણા ઘરનો વ્યૂ. તો માય હાઉસ, આપણા ઘરનો વિડીયો પણ બ્લોગ બનાવીશું. તો હાલ તો જઈએ દુકાને, તો મળીએ બીજા નવા બ્લોગમાં.